અમદાવાદના ચાંગોદર કે જ્યાં મોરૈયામાં એસએમસીએ કાર્યવાહી કરી. એસએમસીએ દરોડા પાડ્યા છે. સિપાન વિલા સોસાયટીમાંથી કોલ સેન્ટર ઝડપાયું. કોલ સેન્ટર ચલાવનાર સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રોકડ, મોબાઈલ, કાર સહિત 31.66 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એસએમસીએ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના ચાંગોદર મોરૈયામાં એસએમસીએ દરોડા પાડ્યા અને કાર્યવાહી હાથ ધરી છે. કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. આગળ વાત કરીએ, વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પ્રમુખના ચહેરાને લઈને બેઠક મળી છે. ધારાસભ્યો, મેયર, સાંસદ, ચૂંટણી અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી. આ મામલે તમામ દ્વારા પોતાના વ્યક્તિગત મત તેમની સમક્ષ મૂકવામાં આવ્યા. પ્રમુખના ચહેરાને લઈને બેઠક. સમગ્ર મામલે ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન. 44 ઉમેદવારોના નામ જે છે તેની બહારથી પણ નામ આવી શકે છે. વડોદરા જ્યાં પ્રમુખના ચહેરાને લઈને બેઠક મળી અને બેઠકમાં ધારાસભ્યો, મેયર, સાંસદ, ચૂંટણી અધિકારીઓ સાથે પ્રમુખના નામને લઈને ચર્ચા વિચારણા થઈ અને તમામ દ્વારા પોતાના વ્યક્તિગત મત છે તેમની સમક્ષ મૂકવામાં આવ્યા. પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન પણ આ મામલે સામે આવ્યું છે પ્રમુખ પદને લઈને, કે જ્યાં 44 ઉમેદવારોના નામ છે તે સિવાય અન્ય પણ બહારથી પણ કોઈ નામ આવી શકે છે, તે ઉમેદવાર હોઈ શકે છે. એ અમારે પાર્ટીને કહેવાના છે. અને એક મહત્વની વાત એ છે કે અત્યાર સુધી એવું જોવા મળ્યું છે કે જે નેતાનું વજન વધારે એની પસંદગી થતી હોય છે. આ વખતે એવું જ કંઈ થશે? અમને જે સૂચનો મળ્યા છે એ સૂચનો અમે ઉપર કહેવાના છે. પણ સંકલન આપણી સંકલનના સભ્યો હતા એ બધાની કોમન ચર્ચા થવાની હતી. કોઈએ એવું કીધું છે કે તમે તમારો નિર્ણય છે કે પછી એ લોકોનો નિર્ણય હતો અથવા એ લોકોનું તમને દિક્કત હતી કે બાજુના જે રૂમ છે એમાં જઈને અમારે નહીં, એમને પણ કહ્યું અને અમે પણ કહ્યું અને મુક્ત મને કહ્યું કે તમારે સામૂહિક કહેવું હોય તો પણ છૂટી છે, વ્યક્તિગત કહેવું હોય તો પણ છૂટી છે. આના ભાગરૂપે વ્યક્તિગત અમે બધાને સાંભળ્યા છે. પછી એક મહત્વની બીજી વાત એ છે કે જિલ્લાના ગઈકાલે જે ફોર્મો આગળ વાત કરીએ, મોરબીથી સમાચાર સામે આવી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા નગરપથનું સંચાલન. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા નગરપથનું સંચાલન કરાઈ રહ્યું છે. મોરબી નગરપથ ત્યાં પુષ્પવર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યું. ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ પુષ્પવર્ષા કરીને સ્વાગત કર્યું હતું. આગળ વાત કરીએ, ભાવનગરમાં વધુ એક બાળકીની આબરૂ લૂંટાઈ છે. પાલિતાણા પંથકમાં 12 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની. પાલિતાણા પંથકની 12 વર્ષની બાળકી સાથે સોનગઢ રોડ ઉપર રેલવે ફાટક પાસે 3 શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે આ અંગેની ફરિયાદ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ત્રણેય નરાધમોને ઝબ્બે કરવા કવાયત હાથ ધરી છે.
અમદાવાદના ધોળકામાં બોલાચાલીમાં જીવલેણ હુમલાનો મામલો સામે આવ્યો. ઘરમાં પોતું મારવાની બાબતે બોલાચાલી થતાં આવેશમાં આવીને આરોપી રાહુલ માળીએ છરી વડે જીવલેણ હુમલો કરતા રામમૂર્તિ નામના વ્યક્તિને પેટમાં ગંભીર ઈજા પહોંચી હતી. વાળી પોલીસે ઘટનાસ્થળે પહોંચી હુમલો કરનાર આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરામાં પોલીસની ખોટી ઓળખ આપીને પૈસા પડાવતી ગેંગ ઝડપાઈ છે. કપરાઈમાં પોલીસની ખોટી ઓળખ આપીને ગેંગ પૈસા પડાવતી હતી. એક મહિલા સહિત કુલ 5 આરોપીઓની કપરાઈ પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ સામે સુરતમાં ફણહની ટ્રેપનો ગુનો દાખલ હતો, જ્યારે એલસીબી અને પોલીસની સંયુક્ત ટીમે તમામ આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણાના બોરીસણા ગામે ખ્યાતિકાંડ મામલે સીઆઈડી ક્રાઇમની તપાસ તેજ કરવામાં આવી. ખ્યાતિના મેડિકલ કેમ્પ કાંડ બાદ તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચ કડીના બોરીસણા ગામે પહોંચી હતી, ત્યારે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ સહિત અધિકારીઓની એક ટીમ મહાદેવ મંદિરમાં પહોંચી હતી અને મંદિરમાં જ મૃતકના પરિવારજનો, હોસ્પિટલ ગયેલા વ્યક્તિઓના નિવેદનો લેવામાં આવ્યા હતા. આમ સીઆઈડી દ્વારા 17 દર્દીઓ તેમજ ગ્રામ્યજનોના નિવેદન નોંધવામાં આવ્યા હતા. આગળ વાત કરીએ, ગાંધીનગરમાં 12 પાસ ઠગે બદલીને નામે પોલીસ કર્મીઓને છેતરવામાં આવ્યા. અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની ઈચ્છા મુજબ આંતર જિલ્લા બદલી કરાવી આપવાનો દાવો કર્યો હતો અને પોલીસનું જ ફૂલેકું ફેરવનાર ભેજાબાજ એલસીબી પીઆઈ ડીબીવાળાના હાથે ઝડપાયો હતો. છેલ્લા 2 મહિનાથી પોલીસ કર્મચારીઓનું આંતર જિલ્લા બદલીના નામે ફૂલેકું ફેરવનાર ઠગનો એલસીબીએ પર્દાફાશ કર્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના બસ્સી જિલ્લાના ડબલ મર્ડરનો કેસ ઉકેલી નાખ્યો છે. સેંથાના રહેવાસી માતા અને પુત્રીની હત્યા અને મૃતદેહને સળગાવવા બદલ આરોપીઓ પર 50,000 રૂપિયાનું ઇનામ હતું. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 4 ડિસેમ્બરે રૂમમાંથી માતા પુત્રીના 80% વળેલા મૃતદેહ મળી આવ્યા હતા. આરોપીએ જૂના ઝઘડાની અદાવતમાં હત્યા કર્યા હોવાની કબૂલાત કરી હતી. આરોપી રાજનની સગી બહેનનું ગળું દબાવીને હત્યા કરી હતી. આ કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસે અત્યાર સુધી કરુણાકર ઉર્ફે લલન સહિત એક મહિલાની ધરપકડ કરી ચૂકી છે. ડિસેમ્બરના રોજ ગયા વર્ષે 4 ડિસેમ્બરના રોજ એક ગુનો નોંધાયેલો હતો અને એમાં એક મહિલા અને એક એની પુત્રી એટલે બંને પુખ્ત વયના એમની હત્યા કરીને લાશને સળગાવવાનો પ્રયત્ન કરેલો હતો અને પુરાવાનો નાશ કરવામાં આવેલો હતો. કચ્છમાં અંજારના ભીમાસર રેલવે સ્ટેશન ખાતે રાત્રિએ શ્રમજીવી પરિવાર પસાર થઈ રહ્યો હતો, ત્યારે પરિવારના સભ્યો અચાનક કચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે ચડી જતા અકસ્માતનો ભોગ બન્યો હતો, જેથી પતિની નજર સામે પત્ની અને 2 પુત્રોના મોત થયા હતા. ઘટનાને પગલે રેલવે સ્ટાફ સહિતનાઓ મદદે દોડી ગયા હતા. અમદાવાદના ધંધુકાની માધવ સોસાયટી 7 વર્ષથી રોડ, રસ્તા અને પાણીની સુવિધાથી વંચિત રહેતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. આગામી દિવસોમાં જો સમસ્યાઓનો કાયમી ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી પાલિકા સામે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાઓનો ઉકેલ નથી આવ્યો, પરંતુ સમસ્યાઓ વધુ ને વધુ જટિલ બનતી જાય છે. લોકોની પાયાની સુવિધાઓ પાલિકા સત્વરે પૂરી પાડે તેવી માંગ કરી રહ્યા છે. અમે અવારનવાર રજૂઆત કરવા છતાં ગટરનું પાણીનું રોડમાં જે પાઇપલાઇનો આવી છે એ ગટરનું પાણી મિક્સ થઈને અંદર આવે છે. કોઈ પીવાલાયક પાણી નથી મળતું. તો શું અમે ગામડેથી આવેલા વ્યક્તિઓ અહીંયાના વોટર ન હોય તો અમને આ સુવિધાથી વંચિત શા માટે રાખવામાં આવે છે? તો અમે જો આનું કાંઈક નિવારણ નહીં આવે તો અમે નગરપાલિકાનો ઘેરાવ કરતા જરીકે ખસકાશું નહીં અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે આનું આંદોલન કરવા તૈયાર છીએ.
આ સોસાયટીમાં દરેક જાતના પ્રશ્નો છે. રોડ, ગટર, પાણીના ખાડા ભરાય છે અને વૃદ્ધો અને બાળકો વારંવાર પડી જાય છે, વાગે છે. તો આનો કોઈ મ્યુનિસિપાલિટી પાસે અમે ઘણા ધક્કા ખાધા પણ કોઈ આનું નિવારણ લાવતા નથી. તો બીજી બધી સોસાયટીમાં છે રસ્તા, રોડ રસ્તા, અમારી એક સોસાયટીમાં કેમ નથી આપતા? શું એમ અહીંયા એમને મત નથી મળતા એટલે? મેઘમણી ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા માંડલ મેઘમણી સંસ્કાર કેન્દ્રમાં 18માં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં આજુબાજુના ગામના લોકોએ ખૂબ જ ઉત્સાહથી રક્તદાન કરી માનવતાની મિસાલ કાયમ કરી હતી. રક્તદાન એ જ મહાદાનના આશય સાથે સતત લોકહિત અને લોકસેવામાં કાર્યરત એવા મેઘમણી પરિવાર દ્વારા મેઘમણી સંસ્કારધામ રામપુર રોડ માંડલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મેઘમણી ઓર્ગેનિક્સ લિમિટેડના રમેશ પટેલે જણાવ્યું હતું કે મેઘમણી ગ્રુપ દ્વારા એક સામાજિક જવાબદારીના ભાગરૂપે લોકોને નિસ્વાર્થપણે મદદરૂપ થવાના આશયની સાથે અમે સતત સામાજિક પ્રવૃત્તિ કરીને ભાગીદાર બનીએ છીએ. છેલ્લા વર્ષોમાં 4000 બોટલ રક્ત એકત્ર કરી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ડૉક્ટર જીવરાજ મહેતા હોસ્પિટલ અને ગુજરાત કેન્સર સોસાયટીને સોંપ્યું હતું. આ વર્ષે 1000થી વધુ બોટલ રક્ત એકત્ર કરી ધ કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સિવિલ હોસ્પિટલ અમદાવાદ, જીવરાજ મહેતા હોસ્પિટલ અમદાવાદ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમદાવાદને સુપરત કરવામાં આવશે. પહેલા દિવસથી જે સ્ટાર્ટ કર્યો જર્ની અમારી રક્તદાન કેમ્પની, એ અમારા વતન ટ્રેન્ટ ગામેથી ચાલુ કરેલી હતી. ત્યાંથી અમે લગભગ 151 બોટલથી શરૂઆત કરી પહેલો રક્તદાન કેમ્પ, અને આજે 18માં રક્તદાન કેમ્પમાં અમારો ટાર્ગેટ, અમારી ટીમ જે નવીનભાઈ લીડ કરી રહ્યા છે એની લીધે અમે લગભગ 4000 બોટલનું અમારું ટાર્ગેટ છે આ વર્ષે. ગયા વર્ષે 3300 બોટલ ડોનેટ કરી અને ટોટલ 18 કેમ્પમાં 22000 બોટલ અમે કલેક્ટ કરી અને સમાજ સેવા માટે અર્પણ કરી છે. મુખ્ય હેતુ આ મેઘમણી ફાઉન્ડેશન દ્વારા રક્તદાન, અમારો 18મો રક્તદાન કેમ્પ છે, એનો મુખ્ય હેતુ આ સમાજ સેવા છે અને એક બોટલમાંથી 3 જણની લાઈફ બચતી હોય છે. એ રીતે અમે અવિરત પ્રમાણે 22000થી વધારે બોટલો કલેક્ટ કરી છે અને સમાજ સેવામાં એક જીવંત ઉદાહરણ પૂરું પાડેલ છે. છેલ્લા 18 વર્ષથી જે રક્તદાન કેમ્પનું આયોજન કરી રહી છે એમાં સર્વ જ્ઞાતિને આમંત્રિત હોય છે. કોઈ જ્ઞાતિ માટે રિસ્ટ્રિક્શન નથી અને ઉત્તરોત્તર દરેક જ્ઞાતિના લોકો ભાગ લઈ રહ્યા છે. સૌથી વધારે આનંદ તો એ વાતનો છે કે સમાજમાં સ્ત્રીઓનું બ્લડ ડોનેશન માટેનો જે અભિગમ છે એ ઘણો મોટો ચેન્જ થયો છે અને એમની ભાગીદારી ખૂબ જ વધી રહી છે. એ ખૂબ જ આનંદિત છે. અહીંયા જે અમારા રક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ, અમે છેલ્લા 3 મહિનાથી તૈયારીઓ કરીએ છીએ. મોટી સંખ્યામાં લગભગ 128-30 ગામોના રક્તદાતાઓ અહીંયા પાર્ટિસિપન્ટ કરે છે. રેડક્રોસના આંકડા એવું બોલે છે કે એક જ દિવસે એક જ જગ્યાએ આટલું કલેક્શન માત્ર ને માત્ર આપણા અહીંયા માંડલ કેમ્પસમાં જ મેઘમણી ફાઉન્ડેશન દ્વારા આયોજિત કેમ્પમાં થાય છે. ગિનિસ બુક અને લિમ્કા બુક્સ ઓફ ઇન્ડિયા રેકોર્ડમાં રક્તદાનના કોઈ આંકડા નોંધાતા નથી. નહીંતર એ લોકોના કહેવા પ્રમાણે આ આપણો વર્લ્ડ રેકોર્ડ છે. મહેસાણા ખાતે બારગોળમાં ચૌધરી સમાજનું મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા. સમાજમાં વિવિધ પ્રકારના સુધારા લાવવા મહિલા સંમેલન યોજાયું હતું. સમાજમાંથી કુરિવાજો દૂર કરવા મહિલાઓએ આહવાન કર્યું છે. કુરિવાજો ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ લાવવા મહિલાઓએ કમર કસી છે. આ સંમેલનમાં લવ જિહાદ જેવા અતિ ગંભીર મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી. સમાજની મહિલા અગ્રણીઓએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા અને સુધારો લાવવા આહવાન કર્યું. બારગોળ સમાજમાં સ્વયં મહિલા સંચાલિત 3000થી ઉપર વધારે સ્ત્રીઓએ ભેગા મળી અને સમાજમાં ઘણા સમયથી જે કુરિવાજોથી પીડાઈ રહ્યા હતા એની હવે જાગૃતિ આવી છે અને એને દૂર કરવા માટે આ સ્વયં મહિલા ભેગી થઈ છે. હું તમને દાખલા તરીકે કહું કે જે શ્રીમંત છે એ તો એનો પ્રસંગ વધારે પૈસા ખર્ચીને કરી શકે,
પણ જે ગરીબ છે એના બાળકો પછી એ દેખાદેખીથી એની માંગ કરે અને એને કારણે એ ગરીબ વ્યક્તિ ઉપર એનું ભારણ વધી જતું હોય છે અને એમાંથી ઘણા બધા સમય વેડફાય છે, શક્તિ વેડફાય છે અને આર્થિક રીતે પણ ખૂબ જ લોકો પાયમાલ થતા જઈ રહ્યા છે. અમદાવાદમાં આઇઝેક ફાઉન્ડેશન દ્વારા YMCA ક્લબ ખાતે ગ્લોબલ ગોલ્સ રનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 3, 5 અને 10 કિલોમીટર એમ કુલ 3 અલગ અલગ ભાગમાં દોડ કરવામાં આવી હતી. સવારે 6 વાગ્યાથી શરૂ થયેલી આ દોડમાં નાના બાળકોથી લઈને મોટા વડીલો સહિત 1200થી પણ વધારે લોકો જોડાયા હતા. આ ત્રણેય દોડમાં પ્રથમ 3 ક્રમાંક આવનાર સહભાગીઓને પુરસ્કાર આપીને સન્માનિત કરાયા હતા. આઈસેકની સાથે એક ગ્લોબલ રનનું આયોજન થયું, જેમાં 3 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટરની મેરેથોન રેસનું આયોજન કરવામાં આવ્યું. આપને જણાવતા આનંદ થાય છે કે ઘણા પાર્ટિસિપન્ટ, લગભગ 1200થી પણ વધુ લોકોએ તેમાં ભાગ લીધો અને જે આઈસેકના યુવાન છોકરા અને છોકરીઓએ જે આયોજન કરેલું તે ખરેખર સારું છે. આજે અમે લોકોએ એક રન ઓર્ગેનાઇઝ કર્યો હતો જેનું નામ છે ગ્લોબલ ગોલ્સ રન. સો આ રન આઈસેકના થ્રુ, હું આઈસેકમાં કામ કરું છું તો અમે લોકોએ ઓર્ગેનાઇઝ કર્યો છે અને આઈસેકમાં અમે લોકો જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ હોય એનું અવેરનેસ માટે કામ કરી રહ્યા છે અને એના માટે અમે લોકોએ રન કર્યો હતો અને આ રનમાં 1300 લોકોએ પાર્ટિસિપેટ કર્યો. ના, અમે લોકો આ રન છેલ્લા 3 વર્ષથી કરી રહ્યા છે કોવિડ પછી, અને એના પહેલાં અમારા બહુ હ્યુજ સ્કેલ્સ મેરેથોન થઈ રહ્યા હતા. સુરતમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. પાંડેસરા સ્થિત આરવી ભાવ સોસાયટીમાં મોબાઈલ બાબતે ઠપકો આપતા ધોરણ 8ની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે. વર્ષા નિષાદ નામની વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું છે. વિદ્યાર્થીનીને મોબાઈલની લત લાગી ગઈ હતી અને તે સતત મોબાઈલમાં બિઝી રહેતી હતી. માતાએ વિદ્યાર્થીની પાસેથી મોબાઈલ છીનવી લીધો હતો અને વધુ મોબાઈલ નહીં ચલાવવા ઠપકો આપ્યો હતો. માતા શાકભાજી લેવા ગઈ અને પુત્રીએ જીવન ટૂંકાવી લીધું. ઘરે પરત ફરતા પુત્રીએ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. ત્યારે હાલ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. घटना करते हैं, लड़की के पूरी सूजी करती थी और स्कूल से आती जाती थी, स्कूल से आती थी, घर पे आती थी, कहीं उसका आना जाना भी नहीं, फिरती भी नहीं थी, तो कुछ टेंशन वेंशन नहीं था, तो खाली क्या मोबाइल ज़्यादा चला रही थी. तो एक दिन उसकी मम्मी के सब्जी लेने जा रही थी तो उसकी मम्मी मोबाइल लेके चली गई. बस वही, उसके बाद पता नहीं क्या हुआ क्या नहीं हुआ, तो फिर बाद में उसने घर में फांसी ले लिया. उसके बाद पता ही नहीं क्या हुआ क्या नहीं हुआ. સુરતમાં બેંક કર્મચારીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. અમન ભાર્ગવ નામના ઇન્ડિયન બેંકના મદદનીશ મેનેજરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. મૃતક અડાજણમાં આવેલ બેંકમાં મેનેજરની પોસ્ટ પર હતા. મેનેજરના મોત દરમિયાન જ્યાં એક યુવતી પણ સાથે હતી. બેંક મેનેજરની સુસાઇડ નોટ મહિલા પાસેથી મળી આવી હતી. ત્યારે મૃતકને આપઘાત કરવા મજબૂર કરાયા હોવાની ચર્ચા છે. જોકે બેંક કર્મીના આપઘાત પાછળનું સસ્પેન્સ હજુ પણ યથાવત છે. જ્યારે અડાજણ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. मेरा भाई अमन भार्गव, जिसका कल डेथ हुई है और वो इंडियन बैंक में ऑफिसर की पोस्ट पर, असिस्टेंट मैनेजर की पोस्ट पर कार्यरत था. और डेथ हुई है, मतलब अभी पुलिस ने तो हमको ये बताया कि सुसाइड केस है. और वहाँ पे एक लड़की भी मिली है जो उसके साथ में ही पहले थर्ड पार्टी इंश्योरेंस प्रोडक्ट्स का काम करती थी ब्रांच में, वो ही वहाँ पे मिली है, वो उसके साथ में भी थे. कुछ सुसाइड नोट भी मिला है क्या पूरा मामला? वो सुसाइड नोट है क्या है, किसने लिखा है, अभी तक हमें पता नहीं लग पा रहा है और पुलिस ने भी हमको वो दिखाया नहीं है. જૂનાગઢમાં દુબળી પ્લોટ માધવ એપાર્ટમેન્ટમાં 22 વર્ષીય યુવકે આપઘાત કર્યો. માણાવદરના સમયગા ગામના 22 વર્ષીય ખુશાલ મારુ નામના યુવકે જીવન ટૂંકાવ્યું છે. યુવકે પ્રેમ સંબંધમાં આપઘાત કર્યા હોવાનું પ્રાથમિક અનુમાન છે. જૂનાગઢની પરિણીત યુવતી સાથે યુવકને પ્રેમ સંબંધ હતો. અવારનવાર બંને વચ્ચે ઝઘડો થતો હતો. જોકે આપઘાત મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક જે હકીકત પોલીસ પાસે આવી તે મુજબ
આ જે યુવાન છે તેને જૂનાગઢની પરણિત યુવતી સાથે પ્રેમ સંબંધ હોય, જે બાબતે બંને વચ્ચે અવારનવાર મળવાનું પણ થતું અને આ બાબતે ઝઘડો થતા આ જે મરણ જનાર છે ખુશાલ તેના મોબાઈલથી આ યુવતી સાથેના સંબંધ બાબતેની ચેટ પણ મળી આવેલી છે. તો હાલ આ દિશામાં પોલીસ દ્વારા છે અન્ય કોઈ કારણ સંડોવાયેલું છે કે કેમ તે વિશે તપાસ શરૂ છે. રાજકોટમાં સત્તાધાર વિવાદમાં નરેન્દ્ર સોલંકીની એન્ટ્રી થઈ છે. ટ્રસ્ટી બનવા નરેન્દ્ર સોલંકીએ પત્ર લખ્યો હોવાનું જાણવા મળ્યું છે. સત્તાધાર ટ્રસ્ટ અને ગૌશાળામાં ટ્રસ્ટી બનવા માટે પત્ર લખ્યો છે, જેમાં 11 જેટલા મુદ્દાઓ સાથેનો નરેન્દ્ર સોલંકી દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. છેલ્લા 4 માસથી ચાલતા વિવાદમાં હવે આ પત્રથી નવો વળાંક આવ્યો છે. શ્રી જીવરાજ ચેરિટેબલ ટ્રસ્ટના નરેન્દ્ર સોલંકી પ્રમુખ છે. સત્તાધાર વિવાદ મામલે નરેન્દ્ર સોલંકીનું નિવેદન સામે આવ્યું છે અને આ વિવાદ સત્તાધાર વિવાદનો છે નહીં. જે પત્ર વાયરલ છે તે મારા દ્વારા લખવામાં આવ્યો છે. લોકોએ જેમની પર આક્ષેપો કર્યા છે તેમનો વિવાદ છે તેવા અનેક નિવેદન સામે આવ્યા છે. આ વિવાદ કોઈ સત્તાધાર જગ્યાનો છે નહીં. મારી આપ સૌને વિનંતી છે, આ વિવાદ વિજય ભગત, ગીતાબેન અને શ્રદ્ધાળુ લોકોનો છે. આમાં ક્યાંય સત્તાધાર જગ્યામાં વિજય ભગત મહંત હોય માટે આ સત્તાધાર જગ્યાનો વિવાદ થઈ જાય એવું મારે માટે માનવાને કોઈ કારણ નથી. કારણ કે સત્તાધારની જગ્યા ઉપર એક પણ પ્રકારનો આક્ષેપ લગાડવામાં કોઈના દ્વારા આવેલ નથી. દરેક લોકો સત્તાધારની જગ્યા, સત્તાધારનું હિત, સત્તાધારની શ્રદ્ધા અને આસ્થા સાથે જોડાયેલા છે. આજે તમે બધાય મને માફ કરજો, તમે બધાએ સવારમાં મને મારા ઘરે ચાલી લીધું. આપ સૌ પધાર્યા, તમારું બધાનું સ્વાગત છે. પણ મેં એટલા માટે સ્પષ્ટતા કરું છું કે કોઈ મિત્રોને દુઃખ ન થાય કે બાપુએ પ્રેસ બોલાવી લીધી અમને જાણ ન કરી. પરંતુ તમે આવ્યા તો તમને જવાબ દેવો એ મારી નૈતિક જવાબદારીઓ અને મારી ફરજ છે. કારણ કે તમે જે પત્રની આ વાત કરો છો, આ પત્ર મારા દ્વારા લખેલો છે. આ પત્ર મારા દ્વારા લખેલો છે, મારા લેટર પેડ ઉપર લખેલો છે. તો પત્રકાર મિત્રો હોય, પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા. ઉપલેટાના પ્રાંસલા ખાતે દેશભરના બાળકો માટે રાષ્ટ્રીય એકીકરણ શિબિરનું આયોજન કરાયું હતું. આ શિબિરમાં 26 રાજ્યોમાંથી 16,000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વામી ધર્મબંધુજી પ્રેરિત 25મી રાષ્ટ્રકથામાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાંસલા ખાતે શિબિરાર્થીઓની તંદુરસ્તી પ્રદાન કરતા રસોડાની મુલાકાત અને ભારતીય સેનાના આર્ટિલરી, આર્મ્સ અને ઇન્ફન્ટરી ફોર્સ, 100 બટાલિયન રાઇફલ્સ, અમદાવાદ, ઇન્ડિયન નેવી તથા ઇન્ડિયન આર્મીના શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લઈને સેનાના જવાનોને શુભકામનાઓ પાઠવી હતી. 10 દિવસ માટે યોજવામાં આવેલી શિબિરનો ઉદ્દેશ યુવાનોમાં રાષ્ટ્રીય અખંડિતતા, એકતા, સામાજિક સમરસતાની ભાવનાઓને પ્રોત્સાહન આપવાનો અને તેમના શૈક્ષણિક તેમજ બૌદ્ધિક વિકાસમાં વૃદ્ધિ કરવાનો છે. આ શિબિરને રસપ્રદ અને શૈક્ષણિક બનાવવા માટે શસ્ત્રો અને સાધનોનું પ્રદર્શન, પ્રેરક વક્તવ્યો અને વિડીયો, કારકિર્દી માર્ગદર્શન, પ્રદર્શનો, વિવિધ પ્રવૃત્તિ અને શારીરિક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવા માટે રમતગમત, કરાટે વગેરેનું આયોજન કરવામાં આવે છે. ये एक नेशनल इंटीग्रेशन कैंप है. इसका एम है लर्निंग टू लिव टुगेदर एंड अचीव सोशल कोहेशन. साथ मिलकर रहना सीखो और एक दूसरे का सम्मान करना सीखो. इस शिविर के अंदर 25 स्टेट के स्टूडेंट एंड 8 यूनियन टेरिटरी के लोग पार्टिसिपेट किए हैं. 15,345 स्टूडेंट प्लस आर्म फोर्सेस एंड टीचर्स हैं. 23 રાજ્યોના 15,000 કરતાં વધારે કોલેજના યુવાન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અહીંયા રહી છે અને 8 દિવસની અંદર અહીંયા દેશના જે જુદી જુદા વિભાગો, એ પછી ફોજ હોય, જ્યુડિશિયરી હોય, વિજ્ઞાન અને ટેકનોલોજી હોય, વેપાર કે ઉદ્યોગ હોય કે બીજા કોઈ ક્ષેત્રોમાં હોય, એ બધા ક્ષેત્રના ટોપ લેવલના જે નિષ્ણાતો છે આવીને માર્ગદર્શન આપીને ભારતના બાળકોને
21મી સદીના જે નવા ભારત માટે તૈયાર કરવાની કામગીરી કરી રહી છે. રાજકોટના ઉપલેટા શહેરમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની ફિટ ઇન્ડિયા અંતર્ગત સાયકલ યાત્રા યોજાઈ હતી, જેની શરૂઆત શહેરના મ્યુનિસિપલ કોલેજ ખાતેથી કરવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ 2 કિલોમીટર સુધી ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા તેમજ 200 જેટલા હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે સાયકલ ચલાવી હતી. સન્ડે ઓન સાયકલનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. મને આજે ખુશી છે કે મારા લોકસભા મત વિસ્તારના ઉપલેટા નગરની અંદર આજે સાયકલ ક્લબની સ્થાપના કરી છે. ઉપલેટાના 200થી વધારે યુવાનો સાથે આજે ઉપલેટા નગરની અંદર સાયકલિંગ કરીને મોદીજીના સ્વસ્થ રહેવાના મંત્રને સાકાર કરવા માટે સૌ યુવાનો સાથે પ્રયાસ કર્યો છે. જોઈન થયા ને 24 વર્ષથી અમે લોકો આ કેમ્પ કરીએ છીએ. આજે મનસુખ માંડલિયા સાહેબજીએ વિઝિટ લીધી હતી ને એને અમે રિક્વેસ્ટ કરી કે અમારે હજી જેટલી બિલ્ડિંગ થાય છે અને 2 માઇલ અમારી વધારે કરવાની છે, એવી રીતે વાત થઈ હતી. તો એને અમે હા પાડી કે અમે આ કામ કરશું. ને અહીંયા બધા ઇક્વિપમેન્ટ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટથી વસાયેલા છે. મેમોગ્રાફી, ઓસ્ટિયોપેથી, બધા બ્લડ ટેસ્ટ, ડેન્ટલ, જો તમે માંગો બધી મળે છે. પણ અમે અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.